હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 ચેપ્ટર નંબર 2 મિત્રો તમારું સ્વાગત છે એસ ટીચિંગની અંદર. હું છું સુધીર જાદવ અને આજે આપણે જોશું બહુપદી. બહુપદીના મિત્રો અલગ અલગ ઘણા પ્રકાર છે. એમાં આપણે મુખ્ય 3 પ્રકાર વિશે આજે સમજણ મેળવીશું. એની અંદર સૌપ્રથમ આવશે સુરેખ બહુપદી. સુરેખ બહુપદી મિત્રો કોને કહેવાય? તો જે બહુપદીમાં મોટામાં મોટી ઘાત 1 આવતી હોય તો એને કહેશું સુરેખ બહુપદી. જે બહુપદીની અંદર મોટામાં મોટી ઘાત 1 હોય, એક ઘાત વાળી બહુપદીને સુરેખ બહુપદી કહેશું. એનું એક્ઝામ્પલ તરીકે જોશું એટલે તમને વધુ ખ્યાલ આવશે. એક્ઝામ્પલ તરીકે હું અહીં લખું છું 2x + 3. તો આની અંદર x એ ચલ છે અને એની સૌથી મોટી ઘાત 1 છે, બરાબર. બીજો ક્યાંય ચલ નથી. તો આ થશે એક સુરેખ બહુપદી અથવા એક ઘાત વાળી બહુપદી. એના પછી બીજું એક લખીએ 10x + 4. તો આની અંદર પણ મિત્રો તમે જોઈ શકો x ની મોટામાં મોટી ઘાત કેટલી છે? 1. ઓકે, બીજે ક્યાંય x છે નહીં. તો આને આપણે કહેશું સુરેખ બહુપદી. હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ 3x. તો મિત્રો આ પણ કેવી થઈ? સુરેખ બહુપદી. 3x + 4. તો આ કેવી બહુપદી થઈ મિત્રો? સુરેખ બહુપદી. કારણ કે x ની વધુમાં વધુ ઘાત કેટલી છે મિત્રો? 1. તો આવી બહુપદીઓને કહેશું સુરેખ બહુપદી. આવા ઘણા આપણે ઉદાહરણ લખવા હોય તો લખી શકીએ x - 3, x + 4, 10x + 5. આવા અનંત ઉદાહરણ પણ આપણે બનાવી શકીએ પોતાની જાતે, બરાબર. એટલે સુરેખ બહુપદી એટલે એક ઘાત વાળી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. એના પછી આવશે દ્વિઘાત બહુપદી. તો બે ઘાત વાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. મોટામાં મોટી ઘાત 2 હોય તો એવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. ઓકે, અહીંયા એક્ઝામ્પલ તરીકે જોશું એટલે તમને વધુ ખ્યાલ આવશે. 3x² + 4x - 2. આ બહુપદીની અંદર ચલમાં x છે અને સૌથી મોટી ઘાત ચલની કેટલી છે? 2 ઘાત છે. મિત્રો તમે જોઈ શકો 2 ઘાત સૌથી મોટી છે. તો આ બહુપદીને 2 ઘાત સૌથી મોટી હોવાથી એને દ્વિઘાત બહુપદી કહે છે. ટૂંકમાં સૌથી મોટી ઘાત 2 હોય તો એ બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. બીજું એક ઉદાહરણ લખીએ મિત્રો 5x² + 3x - 2 - 4. તો આ પણ થઈ દ્વિઘાત બહુપદી. ઓકે, આપણને મિત્રો આવું આપેલું હોય કે 10x² + 11x + 5. તો આ બહુપદી પણ કઈ થઈ મિત્રો? દ્વિઘાત બહુપદી. થોડું ટ્વિસ્ટ કરીને પૂછે આપણને તો આવું પણ થશે x ની 2 ઘાત -5. તો મિત્રો આ કઈ બહુપદી થઈ? તો આપણને ખ્યાલ આવી જાય કે ચલની સૌથી મોટી ઘાત 2 છે એટલે દ્વિઘાત બહુપદી થશે. ઓકે, એટલે આવી રીતે થશે દ્વિઘાત બહુપદી. આવી જ રીતે આવશે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદીની વ્યાખ્યા થશે 3 ઘાત વાળી બહુપદીને. 3 ઘાત વાળી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. એના નામની અંદર જ એનો જવાબ છુપાયેલો છે. ત્રિઘાત એટલે ત્રિ એટલે 3. 3 ઘાત વાળી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. ઓકે, ચલો આના થોડા એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. 3x ની 3 ઘાત + 2x ની 2 ઘાત + 4x + -1. આ બહુપદી થઈ ત્રિઘાત બહુપદી. કારણ કે સૌથી મોટી ઘાત કેટલી છે મિત્રો? 3. તો આને કહેશું ત્રિઘાત બહુપદી. ચાલો 4x ની 3 ઘાત + 2. ચાલો આની અંદર સૌથી મોટી ઘાત કેટલી છે? 2 છે. તો આ કઈ બહુપદી થશે? ત્રિઘાત બહુપદી. ઓકે મિત્રો, ચાલો એકલું આપણે x ની 3 ઘાત આપેલું હોય તો વિચારો આ કઈ બહુપદી થશે? તો સ્વાભાવિક રીતે આની સૌથી મોટી ઘાત 3 છે એટલે આ થશે ત્રિઘાત બહુપદી. તો મિત્રો એકદમ ઈઝી, સુરેખ બહુપદી એટલે સૌથી મોટી ઘાત 1 હોય તો એને સુરેખ બહુપદી કહે.
સૌથી મોટી ઘાત 2 આપેલી હોય તો એને દ્વિઘાત બહુપદી કહેવાય અને સૌથી મોટી ઘાત 3 હોય તો એને ત્રિઘાત બહુપદી કહે છે. હવે છે મિત્રો શૂન્યોની સંખ્યા. તો શૂન્યોની સંખ્યામાં અંદર શું આવશે? તો સુરેખ બહુપદી હોય તેને કેટલા શૂન્ય હોય? તો આમ જોઈએ ને તો આપણે સુરેખ બહુપદી હોય તો સુરેખ બહુપદીની અંદર એક જ શૂન્ય મળે. દ્વિઘાત બહુપદી હોય તો દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્ય મળી શકે? 2 શૂન્ય મળી શકે. અને ત્રિઘાત બહુપદી હોય તો ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્ય હોય? તો ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ તેના નામ ઉપર જ એનો જવાબ છે 3 શૂન્ય હશે. ઓકે, તો બસ આટલું જ છે. સુરેખ બહુપદી હોય તો એને વધુમાં વધુ કેટલા શૂન્ય હોય? એક જ શૂન્ય હોય. દ્વિઘાત બહુપદી હોય તો એને વધુમાં વધુ કેટલા શૂન્ય હોય? 2 શૂન્ય હોય. એને વધુમાં વધુ કેટલા શૂન્ય હોય? તો 3 શૂન્ય હશે. હવે આપણે જોશું બહુપદીનો આલેખ. બહુપદીના આલેખની અંદર સૌપ્રથમ આપણે શું હતું? સુરેખ બહુપદી. તો સુરેખ બહુપદી હોય તો એનો આલેખનો આકાર કેવો હોય? તો સુરેખ બહુપદી હોય તો એનો આલેખ માત્ર અને માત્ર રેખા મળે છે. ઓકે, સુરેખ બહુપદી હોય તો એને એક જ શૂન્ય હોવાથી એનો આલેખનો આકાર રેખા જેવો હોય. બીજું દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્ય હોય મિત્રો? દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય હોય. આથી આનો આકાર કેવો હોય? તો પરવલય આકાર હોય. દ્વિઘાત બહુપદીના આલેખનો આકાર પરવલય આકારનો હોય છે. ઓકે, ઘણી વખત મિત્રો આ પ્રશ્ન પૂછાઈ ગયો છે અને આની અંદર ઘણા વિદ્યાર્થીઓને ભૂલ થાય છે. તો પરવલય આકાર કોનો હોય? દ્વિઘાત બહુપદીના આલેખ પરવલય આકારનો હોય છે. હવે આની અંદર મિત્રો 2 મહત્વની માહિતી યાદ રાખવાની છે. ઓકે, પરવલય આકાર એટલે કેવો આકાર? આ યુ આકાર જેવો હોય અથવા ઉલટો યુ હોય. આવો આકાર હોય તો એને પરવલય આકાર આપણે કહેશું. બરાબર. એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ ચલ તરીકે a ને રાખ્યો હોય અથવા x ને રાખીએ. ચાલો a ને રાખીએ તો a ની કિંમત 0 થી મોટી હોય. કેવી મિત્રો? a ની કિંમત 0 થી મોટી હોય તો એનો આકાર કઈ પરવલય આકાર થાય? સરખો યુ થાય કે ઉલટો યુ થાય? બરાબર. જો બહુપદીની કિંમત 0 એના શૂન્યની કિંમત 0 થી મોટી હોય તો એ પરવલય આકાર યુ આકારનો થશે. ઓકે, અને જો બહુપદીના શૂન્ય 0 થી નાના હોય, બરાબર, તો એના આલેખ થશે ઉલટો યુ એટલે પરવલય આકાર પણ ઊંધો. ઓકે, એટલે બસ એટલું જ માહિતી આપણને યાદ રાખવાની હતી. દ્વિઘાત બહુપદીનો આલેખનો આકાર કેવો હોય? તો પરવલય આકાર હોય. એની અંદર પણ પરવલય આકાર 2 હોય પાછા, એક સરખો યુ અને એક ઉલટો યુ. ઓકે, તો જો બહુપદીની કિંમત 0 થી વધુ હોય તો યુ આકાર આવશે અને બહુપદીની કિંમત 0 કરતાં નાની હોય તો ઉલટો પરવલય આકાર આપણને મળશે. આ થઈ ગયો મિત્રો ઇન્ટ્રોડક્શનનો લેક્ચર. આગળ આપણે જોશું શૂન્ય કઈ રીતે મેળવવા અને તેના લગતી બીજી પણ માહિતી દાખલાની અંદર જોશું. ખૂબ જ રસપ્રદ દાખલાઓ આપેલા છે અને ઇન્ટરેસ્ટિંગ દાખલા આપેલા છે. નેક્સ્ટ લેક્ચર તરફ આગળ વધીએ. થેન્ક યુ.